છેલ્લા ઘણા સમયથી રાજ્યનું રાજકારણ છે સતત ગરમાયું છે। એ પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તેના દ્વારા લેવાતા નિર્ણયો છે તે સતત ગરમાવો લાવી રહ્યા છે। એમાં પણ વળી હવે આમ આદમી પાર્ટી છે સતત વિપક્ષ તરીકે ઉભરી આવી છે અને જોરદાર વિરોધ સાથે કાર્ય કરી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય, તે અનેક એવા મુદ્દાઓ લઈને લડી રહ્યા છે। ત્યારે આજે ગોપાલ ઇટાલિયાની વાત કરવી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા છે હાલ જાહેર સભાઓ યોજી રહ્યા છે ને આ સભામાં તે એવું બોલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યો છે અને ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ઘણા સમયથી સત્તામાં છે તેણે કરેલા વિકાસને લઈને ઘણા કટાક્ષ કરી રહ્યા છે અને અંતર્ગત જ તેઓ માળિયામાં ગયા હતા, ત્યાં મોટું ભંગાણ સર્જ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને તેમને આડે હાથ લીધી હતી। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં રાજકારણમાં ફેરફાર થવાના ભણકારા થયા છે। માળિયાહાટીમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ની જે ચૂંટણીઓ છે તે પહેલા રાજકીય મોટો ભૂકંપ સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીની સાથે જ ભાજપમાં મોટો ભૂકંપ હડકંપ મચ્યો હતો। રમેશ કોદાવલા સહિત નાના મોટા આગેવાનો છે, કાર્યકરો છે, તે બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જૂનાગઢ જિલ્લાના સાંસદ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખના તાલુકામાં રાજકારણમાં નવા રંગ દેખાયા છે, કારણ કે વિસાવદર બાદ માળિયાહાટીમાં ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા છે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક સભા યોજી હતી અને આ સભા દરમિયાન તેમણે કરેલા કટાક્ષ છે, આક્ષેપો છે, તેણે ખૂબ રાજકીય ગરમાવો લાવ્યો છે। ગોપાલ ઇટાલિયાના આગમન સમયે ગોપાલ મારો પારણીય ઝૂલેના ગીતો પર લોકોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું હતું। ન માત્ર માળિયાહાટીના પરંતુ જ્યાં જ્યાં ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તેમની સભામાં હાજર રહી રહ્યા છે અને ખાસ કરીને જો આ ગીત છે તે પણ તેમની લોક ચાહના માટે વાગી રહ્યું છે, લોકો છે બોલી રહ્યા છે આ ગીત અને તેમનું સ્વાગત કરી રહ્યા છે। ત્યારે વિસાવદર બાદ હવે માળિયાહાટીનામાં પણ રાજકારણમાં બદલાવ આવવાની ક્યાંક છે શંકા દેખાઈ રહી છે, સંભાવના દેખાઈ રહી છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે શું કર્યા છે ગોપાલ ઇટાલિયા? મરી જાય એવો માહોલ છે માળિયામાં, પગ નહીં મુકાય એટલે તમારા હોકારાનો મહત્વ છે। હું તો તમને વિનંતી કરવા આવ્યો છું, મારે એક વાત યાદ કરવી છે। હું 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ પિયુષભાઈનો પ્રચાર કરવા માટે આવ્યો હતો, ત્યારે માળિયાની બજારમાં મહારાણા પ્રતાપ સાહેબનું પૂતળું છે, પછી એક આખા બજાર છે। હું તો તેથી જિંદગીમાં પહેલી વાર આવેલો, એની પહેલા એકવાર ઓલા કાર્યાલયમાં આવ્યો હતો, પછી મેં માળિયા બહુ જાજુ જોયું નથી। ઈ પૂતળાથી હાલતો હાલતો બજારે ગયો, એટલે હાંકડી બજાર છે, બે બાજુ દુકાનો છે બધી, એમાં હું બધાને આમ કરતો જતો હતો, નમસ્તે કાકા, બાપા, રામ રામ, શ્યામ શ્યામ, પિયુષભાઈ મત દેજો, આપને મત દેજો, એવું કહેતો હતો। એમાં એક બાપાએ મારો હાથ આમ પકડીને ખેંચ્યો મને દુકાનમાં। હું કંઈક વિચારું કે શું થયું, એ પહેલા ખેંચી લીધો કોણો અંદર દુકાનમાં। અહીંયા કોઈ છોકરી દેવા તૈયાર નથી, તમે કંઈક બધા વાંઢાનું કરાવો એટલે મત બધા તમારા। આ ગામમાં કોઈ છોકરી દેવા તૈયાર નથી, એવું મને એક દુકાનવાળા કાકાએ કીધેલું, સાચું ખોટું તમે જાણો। અને એટલી બળતરા સાથે, એટલી પીડા સાથે, એટલા આક્રોશમાં એને મને કીધું, ગુસ્સામાં કીધું કે અહીં કોઈ છોકરીઓ દેતું નથી, તમારે રાજનીતિ કરવી હોય તો અમારા છોકરા વાંઢા ફરે છે। વાત દાંત કાઢવાની કરતા તે દુઃખ લગાડવાની વધુ છે। તમે જાણો એ પરિસ્થિતિ કેમ થઈ? 35 વર્ષથી ભાજપને મત આપ્યા, કાં મલકમાં કોઈને દીકરી દેવાનું મન ન થાય, એવું તો હું પાપ થઈ ગયું? જવાબદારી ભાજપની હતી કે અહીંનો વિકાસ કરે, અહીં 4 હારા રોડ બને, 4 હારી કોલેજ બને, 2 હારી GIDC આવે, 4 હારા વેપાર આવે, હું કામ ન થાય કાંઈ? પણ એ 35 વર્ષમાં કાંઈ ન થયું ત્યારે એ વેપારી આવી બળતરા મને કીધી ને, કાંઈ અહીં રહેવા લાયક નહીં વધ્યો ત્યારે ને। વાત સાચી કે ખોટી તમે જાણો, દેશે નથી દેતા, હું અહીંનો છું નહીં, પણ એ ભાઈનું મને પાક્કું યાદ છે। દુકાન મને આમ નામ યાદ નથી, પણ હું હાલીને જાઉં એટલે કહી દઉં કે આ દુકાન હતી મારા ધ્યાન, કેમ કે આગળ જતા એક મંદિર આવ્યું હતું ડાબા હાથ બાજુ અને જમણા હાથ બાજુની દુકાન હતી। ઈ તમે વિચાર કરો કે કઈ પરિસ્થિતિ થઈ છે આ માળિયામાં, માંગરોળમાં, આખા ગુજરાતમાં। અને તમને એમ થાય કે અહીંયા અમારે રોડ નથી બનતો, ધારાસભ્ય ફરિયાદ। આજે ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત
આમ આદમી પાર્ટીના માધ્યમથી માળિયા વિસ્તારમાં એક જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે વિસાવદર વિધાનસભામાંથી ખેડૂતોએ ગુજરાતભરના ખેડૂતોને એક સંદેશ પાઠવ્યો છે કે ભાજપને હરાવવી જરૂરી છે અને જનશક્તિથી જ ભાજપને હરાવી શકાય છે. આ સંદેશ લઈને માળિયામાં આજે અમારી આ સભા હતી. આ સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં માળિયા માંગરોળ વિસ્તારના અનેક ગામના આગેવાનો, વડીલો, ખેડૂતો, યુવાનો બધા ઉપસ્થિત રહ્યા. ખૂબ ઉર્જા અને ઉત્સાહ સાથે આ સભાની અંદર તેઓએ ભાગ લીધો અને જે રીતે ભાજપના કુશાસનના કારણે માળિયા માંગરોળ વિસ્તારની દુર્દશા થઈ છે, ત્યારે એક નવું નેતૃત્વ, નવો વિચાર અને નવી દિશામાં આગળ વધવા માટેનો એટલે કે આમ આદમી પાર્ટીને સાથ દેવાનો સંકલ્પ આજની સભામાં ઉપસ્થિત સૌ લોકોએ લીધો છે. આ સાથે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપના પીઢ આગેવાન એવા રમેશભાઈ કોદાવલા, જેઓ સગર સમાજના આગેવાન છે, અંકિતભાઈ કોદાવલા, માનનીય અનેક પૂર્વ સરપંચશ્રીઓ, યુવા મોરચાના આગેવાનો સહિત 400-500 જેટલા ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. એ બાબત ખૂબ જ સૂચક છે કે આવનારા દિવસોમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે. થેન્ક યુ. જી ગોપાલભાઈ, અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદરમાં, એમાં તમે છો, પ્રવીણભાઈ રામ છે, રાજુભાઈ બોરખતરિયા છે, રાજુભાઈ કરપડા છે અને ઈસુદાનભાઈ ગઢવી છે, ચૈતર વસાવા છે. એવા નેતાઓની હજી જરૂર છે તો ગામડેથી એવા નેતા નીકળી રહ્યા છે. ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે વિસાવદરથી. વિસાવદર આમે તે ક્રાંતિની ધરતી છે. કોંગ્રેસનું 30 વર્ષનું શાસન થયું, સરકારમાં અહંકાર આવ્યો, સરકારને ઘરે જવાનો ટાઈમ થયો તો એની પહેલી મશાલ વિસાવદરથી ચાલુ થયેલી. મુખ્યમંત્રી કેશુબાપા પટેલ આવ્યા અને નવેસરથી એક નવી વ્યવસ્થા થઈ હતી. આજ ગુજરાતમાં 30 વર્ષના શાસનનો અંત આવવાનો સમય થઈ ગયો છે. ભાજપમાં અહંકાર આવી ગયો છે અને એની શરૂઆત ફરીથી વિસાવદરથી થઈ છે. એટલે જે રીતે ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા વગેરે આગેવાનો સંઘર્ષ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુ મોટું પરિવર્તન, અકલ્પનીય પરિવર્તન, કોઈ રાજકીય વિશ્લેષક પણ કલ્પના ન કરી શકે એવડું મોટું પરિવર્તન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવવાનું. જે પ્રમાણે આ સભામાં પ્રવીણ રામ સહિત રાજુભાઈ બોરખતરિયા સહિતના જે સ્થાનિક આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં છે ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યારે હવે ક્યાંક માળિયા હાટીનું જે રાજકારણ છે તે ગરમાયું છે અને આવી પણ સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે કે ખૂબ મોટી સંખ્યામાં જે સ્થાનિક સ્તરે પાટીદાર સમાજ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે નવા જૂની કરવાના એંધાણમાં દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે અને જે સ્થાનિક લોકો છે તેમાં ક્યાંક ભાજપના કામથી અસંતોષ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે તમને શું લાગી રહ્યું છે માળિયા હાટીનામાં જે અત્યારે પરિસ્થિતિ છે તેને લઈને નવા રાજકારણમાં કઈ બદલાવ આવશે કે પછી વિસાવદર છે તેવી જ આખી ગેમ છે તે પણ માળિયા હાટીનામાં ખેલાશે? તમને જે લાગી રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.